Co-powered by Fortune Refined Cottonseed Oil and ETTMT. Build it right. નમસ્કાર, એડિટર્સ પોઈન્ટમાં આપનું સ્વાગત છે. હું છું દીક્ષિત સોની. જૂન અને જુલાઈ મહિનામાં દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ તેની ચરમસીમાએ હશે. આ નિવેદન છે દિલ્હી એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનું. મતલબ કે 1.5 મહિનાથી આખો દેશ બંધ છે અને આવનારા 2.5 મહિના પણ કપરા હશે. આટલો લાંબો સમય આપણે બધા કેવી રીતે લડીશું કોરોના વાયરસ સામેનો જંગ? શું આટલા સમયમાં કોરોના વાયરસની રસી શોધાઈ જશે કે પછી કેન્દ્ર અને રાજ્ય સરકારો જે રણનીતિ પર કામ કરી રહી છે તે પ્રમાણે આપણે આ યુદ્ધ લડવું પડશે? આ તમામ સવાલોના જવાબ મેળવીશું આજના એડિટર્સ પોઈન્ટમાં. પરંતુ તે પહેલા જોઈએ આજના દિવસના તમામ મોટા સમાચાર સુપરફાસ્ટ 2020માં. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 7,013 પોઝિટિવ કેસ. કોરોનાથી અત્યાર સુધીમાં 425 લોકોના મૃત્યુ થયા તો રાજ્યમાં અત્યાર સુધીમાં 1,709 લોકો સ્વસ્થ થયા. રાજ્યના 33 જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 388 પોઝિટિવ કેસ. અમદાવાદમાં કોરોનાના 275 કેસ નોંધાયા તો કોરોનાના કારણે 24 કલાકમાં 29 લોકોના મૃત્યુ થયા. 24 કલાકમાં 209 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા. અમદાવાદમાં કોરોનાના કેસ 5,000ની નજીક પહોંચ્યા. અમદાવાદમાં 4,991 પોઝિટિવ કેસ. સુરતમાં કોરોનાના 799 કેસ. વડોદરામાં 440, ગાંધીનગરમાં 88, ભાવનગરમાં 83 તો રાજકોટમાં કોરોનાના 64 કેસ નોંધાયા. અરવલ્લીમાં કોરોનાના 47, મહીસાગરમાં 42, ખેડામાં 20, ભરૂચમાં 27 કોરોનાના પોઝિટિવ કેસ. દાહોદમાં 19, સાબરકાંઠામાં 10, નવસારીમાં 7, જામનગરમાં 9 અને વલસાડમાં 6 કેસ નોંધાયા. ચોપન હજારને પાર થઈ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા. કોરોનાનો મૃત્યુઆંક વધીને પહોંચ્યો 1,800ને પાર. દેશમાં અત્યાર સુધીમાં 15,000થી વધુ દર્દીઓ થયા સાજા. વિશ્વમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 38 લાખને પાર. કોરોના સંક્રમણના કારણે 2,66,000થી વધુ લોકોના મોત નીપજ્યા તો વિશ્વભરમાંથી અત્યાર સુધીમાં 13.17 લાખ દર્દી રિકવર થયા. રશિયામાં કોરોનાના કેસમાં વિસ્ફોટક વધારો. એક જ દિવસમાં 11,000થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા. રશિયામાં કોરોનાથી 1,77,000થી વધુ પોઝિટિવ કેસ થયા તો 24 કલાકમાં 88 લોકોના મૃત્યુ થયા. કોરોના કહેરની દહેશતને જોતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઠાલવી હૈયા વરાળ. કોરોનાની સ્થિતિ 9/11થી પણ વધુ ભયાવહ છે. સુરતની પીપલ્સ બેંકના મેનેજરને કોરોના પોઝિટિવ. પાંડેસરા બ્રાન્ચના મેનેજરને કોરોના પોઝિટિવ આવ્યો. સંપર્કમાં આવેલા બેંકના તમામ સ્ટાફની કોવિડ સેન્ટરમાં કરાઈ તપાસ. અમદાવાદથી રાજકોટ આવેલા યુવકને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું. મનોહર પ્લોટ પાસે આવેલા જગજીત એપાર્ટમેન્ટમાં 68 લોકોના ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા. અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાંથી 54 દર્દીઓએ કોરોનાને માત આપી. તમામ 54 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાવ્યા. એસીપી મિની જોસેફને પણ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. ભરૂચ જિલ્લો બન્યો કોરોના મુક્ત. અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ હોસ્પિટલમાંથી 3 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા. ભરૂચ જિલ્લો બન્યો કોરોના મુક્ત. જિલ્લામાં નોંધાયેલા કોરોનાના કુલ 27 પોઝિટિવ કેસ પૈકી 2 દર્દીના નિપજ્યા મોત. બાકીના 25 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા. ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટું અફવાનું થયું ખંડન. મુખ્યમંત્રી બદલવાની અને તેમની સ્થાને મનસુખ માંડવિયાને નવા મુખ્યમંત્રી બનાવવાની વાતને મનસુખ માંડવિયાએ અફવા ગણાવી. મનસુખ માંડવિયાએ સત્તાવાર ટ્વીટ કરી પરિવર્તનની વાતને પાયા વિહોણી ગણાવી. અમદાવાદ રાજકોટ હાઈવે પર અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. માત્ર મેડિકલ ઇમરજન્સી અને એમ્બ્યુલન્સની જ અવરજવર થઈ શકશે. અમદાવાદથી રાજકોટ આવેલી વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા નિર્ણય લેવાયો.
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં વધુ 500 બેડની સુવિધા કરવામાં આવી. સિવિલ હોસ્પિટલમાં કુલ 1700 બેડની સુવિધા, 15 સુધી વધુ આરોગ્યકર્મીઓ સેવા આપી રહ્યા છે. પંકજ કુમારે કોરોના પોઝિટિવના દર્દીઓને સારી સારવાર અપાય છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. શ્રમિકોને વતન મોકલવાને લઈને મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે કહ્યું, શ્રમિકો માટે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, ઓડિશા ટ્રેન દોડાવાઈ. રાજ્ય સરકારે 67 ટ્રેન મારફતે શ્રમિકોને વતન મોકલ્યા, જ્યારે અન્ય રાજ્યોમાંથી 29,000 ગુજરાતીઓ પરત ફર્યા. સુરતમાં ઓરિસ્સાવાસીઓ ઉતર્યા રસ્તા પર. ઓરિસ્સાવાસીઓએ વતન જવાની માંગ કરી. ઓરિસ્સા હાઈકોર્ટ કોવિડ-19નો ટેસ્ટ કર્યો ફરજિયાત. લીંબાદ પોલીસ અને અધિકારીઓએ ઘટના સ્થળે. વડોદરામાં અસામાજિક તત્વોએ અફવા ફેલાવી. મોડી રાતથી વડોદરા શટડાઉન જાહેર કરાશે તેવો મેસેજ સોશિયલ મીડિયામાં ફેલાયો તો નાગરિકોને જીવન જરૂરિયાત સામાન ભેગો કરવાની સૂચના અપાઈ તો ઓએસડી વિનોદ રાવે મેસેજ ખોટો હોવાનો ખુલાસો કર્યો. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવ્યો. સંપૂર્ણ લોકડાઉન હોવા છતાં શાકભાજી લેવા માટે લોકોની ભીડ ઉમટી. વેપારીઓએ શાકભાજીની લારીઓ ઊભી કરી. સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો. બુદ્ધ પૂર્ણિમાના અવસર પર એક વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દુનિયાના અનેક મોટા નેતાઓએ ભાગ લીધો. પ્રધાનમંત્રી મોદીએ પણ આ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે ભગવાન બુદ્ધે દુનિયાને સેવા કરવાનો સંદેશ આપ્યો છે. સુપરફાસ્ટ 2020 જોયા બાદ હવે વાત કરીએ ચાઇનીઝ કોરોનાની. કોરોના સંક્રમણ કાળમાં પરિણીત ગર્લફ્રેન્ડને મળવાનું પરિણામ શું હોઈ શકે છે તે પ્રોફેસર લોકડાઉનને પૂછો. જી હા, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનના મુખ્ય સલાહકાર નીલ ફર્ગ્યુસને પરિણીત ગર્લફ્રેન્ડને મળવાના દોષમાં સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. બ્રિટનમાં લોકડાઉનની સલાહ તેમણે જ આપી હતી. આ હાલત બ્રિટનની છે. જાગૃતિનો અભાવ આપણા દેશમાં પણ છે. જો નાગરિક તરીકે આપણે સતર્ક નહીં રહીએ તો આપણે પણ ભૂલોનું પરિણામ ભોગવવું પડી શકે છે. તો સરકારના તમામ આદેશોનું પાલન કરો, કોરોના વોરિયર્સનું સન્માન કરો, ઘરમાં રહો અને સુરક્ષિત રહો. Why do you keep calling this the Chinese virus? It comes from China. Racist. It's not racist at all. No, not at all. It comes from China. We will beat it. We will beat it together. The Chinese government is to be congratulated. ચાઇનીઝ ડ્રેગનને કારણે દુનિયામાં કોરોના વાયરસ ફેલાયો. Every one of us stares at this and knows the reality. The reality that this came from Wuhan. The world needs answers to these questions for not only the current moment, but so that we can make sure that we reduce the risk that something like this could ever happen again with thousands and thousands of lives lost and enormous economic cost to the entire world. છેલ્લા એક અઠવાડિયામાં 4,38,405 લોકો બીમાર થયા. છેલ્લા 7 દિવસમાં 25,761 લોકો કોરોનાનો ભોગ બન્યા. કોરોનાના છેલ્લા 7 દિવસનું વિશ્લેષણ કરીએ તો સામે આવે છે કે દુનિયામાં કોરોનાના કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. મોતનું પ્રમાણ પણ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે, જે દુનિયા માટે સારા સંકેત છે. પરંતુ અમેરિકામાં જે પ્રમાણે કેસ અને મોતના આંકડા વધી રહ્યા છે તે ચિંતાનું કારણ છે. અમેરિકન રાષ્ટ્રપતિએ તો ચીન પર નિશાન સાધતા કોરોનાના હુમલાને પર્લ હાર્બર કરતા પણ મોટો હુમલો ગણાવ્યો. The worst attack we've ever had on our country. This is really the worst attack we've ever had. This is worse than Pearl Harbor. This is worse than the World Trade Center. There's never been an attack like this. દુનિયાના વિવિધ દેશોમાં કોરોનાએ કેવી તબાહી મચાવી તેને આંકડાથી સમજવાનો પ્રયાસ કરીએ. અમેરિકામાં મૃત્યુનો આંકડો 75,000 ને પાર. યુકેમાં મૃત્યુનો આંકડો 30,000 ને પાર. ઇટલીમાં મૃત્યુનો આંકડો 30,000 ની નજીક. સ્પેનમાં મૃત્યુનો આંકડો 26,000 ને પાર. ફ્રાન્સમાં મૃત્યુનો આંકડો 26,000 ને પાર પહોંચ્યો છે. ભારતમાં કોરોનાનો પહેલો કેસ 30મી જાન્યુઆરીએ નોંધાયો હતો, જ્યારે કે આજે કેસનો આંકડો 53,000 ને પાર પહોંચ્યો છે. 1,790 થી વધારે લોકોને તે ભરકી ગયો છે. ત્યારે આ અંગે શું કહેવું છે એમ્સના ડાયરેક્ટરનું, આવો જોઈએ. जैसे जैसे हम कह रहे हैं कि केसेस बढ़ रहे हैं, हमारी टेस्टिंग भी बढ़ी है. अगर हम उसका रेशो देखें कि हमने कितने टेस्ट किए और कितने पॉजिटिव आए, उसके हिसाब से अगर देखें तो वो उतना ही आंकड़ा है 4 to 4.5%.
तो ये बात भी सही है कि ऑल दो केसेस बढ़ रहे हैं, वो इसका एक कारण ये भी हो सकता है कि हम जहाँ 1000-1500 टेस्ट रोज के कर रहे थे वहाँ हम 80,000 से ज़्यादा टेस्ट कर रहे हैं। सही है कि अगर हम कुछ सक्सेस चाहते हैं तो चाहे हमारे टेस्टिंग बढ़े, केसेस जो हैं वो फ्लैटन होने चाहिए या कम होने चाहिए, जो नहीं हुए हैं। ગુજરાતમાં માત્ર અમદાવાદ સુરત જ નહીં પરંતુ 6 દિવસથી 7 જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થયો છે। 30 એપ્રિલથી લઈ 6 મે સુધીના આંકડા પર નજર કરીએ તો બનાસકાંઠામાં 30મી એપ્રિલે 28 કેસ તો 6ઠી મે 64 કેસ, ભાવનગરમાં 30મી એપ્રિલે 47 કેસ તો 6ઠી મે 82 કેસ, મહેસાણામાં 30મી એપ્રિલે 11 કેસ તો 6ઠી મે 42 કેસ, મહીસાગરમાં 30મી એપ્રિલે 11 કેસ 6ઠી મે 42 કેસ, બોટાદમાં 30મી એપ્રિલે 20 કેસ તો 6ઠી મે 48 કેસ, પંચમહાલમાં 30મી એપ્રિલે 34 કેસ તો 6ઠી મે 51 કેસ, અરવલ્લીમાં 30મી એપ્રિલે 19 કેસ તો 6ઠી મે 47 કેસ નોંધાઈ ચૂક્યા છે, જે ગુજરાત માટે ખતરાની ઘંટી છે। ઇઝરાયલ, અમેરિકા, બ્રિટન અને ઇટલી પછી હવે નેધરલેન્ડે દાવો કર્યો છે કે તેમણે પોતાની લેબમાં એન્ટીબોડીઝ તૈયાર કરી લીધા છે। ભારતમાં પણ 30થી વધારે વેક્સિન પર કામકાજ ચાલી રહ્યું છે। ત્યારે શું ઈરાનની એક ભૂલને કારણે મિડલ ઇસ્ટમાં કોરોના ફેલાયો? શું કોરોનાને કારણે જિનપિંગ પુતિનની દોસ્તીમાં પડશે તિરાડ? બુદ્ધ પૂર્ણિમાના દિવસે પ્રધાનમંત્રી મોદીએ દુનિયાને શું સંદેશ આપ્યો? શું કોરોના વાયરસ ફેલાવાની ગતિમાં ઘટાડો થઈ ગયો છે? જોઈશું, જાણીશું અને સમજીશું એડિટર્સ પોઈન્ટમાં। કોરોના સંક્રમણ કાળમાં પીએમ મોદીએ દુનિયાને સેવા ભાવનો મંત્ર આપ્યો છે। બુદ્ધ પૂર્ણિમાના દિવસે પ્રધાનમંત્રી મોદીએ દુનિયાભરના લોકોને કહ્યું કે માનવતા બચાવવાનો આ સર્વશ્રેષ્ઠ સમય છે અને ભારત દુનિયાને દરેક મદદ કરશે। સંકટકાળમાં પીએમ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું કે સંકટના સમયનો સાથે રહીને સામનો કરવો પડશે અને ભારત આ લડાઈમાં પોતાની જવાબદારીઓ નિભાવશે અને સૌથી આગળ રહેશે। દેશ 43 દિવસથી લોકડાઉનમાં છે। સો કરોડ લોકો પોતાના ઘરમાં કેદ છે। કોરોનાએ આખા દેશને ઠપ કરી દીધો છે। લોકડાઉનનો ત્રીજો ફેઝ 17 મેના રોજ પૂરો થાય છે અને પ્રધાનમંત્રી મોદી સામે હવે સૌથી મોટો ચેલેન્જ ઇકોનોમીને ફરી પાટા પર લાવવાની છે, જેને લઈને તે વારંવાર ટાસ્ક ફોર્સ સાથે લાંબી મીટિંગ કરી રહ્યા છે। કોરોના વાયરસ સામે દેશના લોકોની ચિંતા છે કે તેમણે બુદ્ધ પૂર્ણિમાના દિવસે બુદ્ધ સમાજના લોકોએ કરેલા આયોજનના વખાણ કર્યા અને કહ્યું કે બુદ્ધ એક નામ નથી પરંતુ વિચાર છે। बुद्ध सिर्फ एक नाम नहीं है, बल्कि एक पवित्र विचार भी है। एक ऐसा विचार जो प्रत्येक मानव के हृदय में धड़कता है, मानवता का मार्गदर्शन करता है। बुद्ध त्याग और तपस्या की सीमा है। बुद्ध सेवा और समर्पण का पर्याय है। પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે કહ્યું કે આજે દેશના અલગ અલગ ભાગમાં દુનિયામાં પોતાની રીતે લોકોની સેવા કરવામાં આવી રહી છે। ત્યારે પીએમ મોદીએ જણાવ્યું કે કોરોના સંકટના કાળમાં સેવા કરનારા દરેક વ્યક્તિ નમનને પાત્ર છે। जो दूसरों की सेवा के लिए, किसी मरीज के इलाज के लिए, किसी गरीब को भोजन कराने के लिए, किसी अस्पताल में सफाई के लिए, किसी सड़क पर कानून व्यवस्था बनाए रखने के लिए 24 घंटे काम कर रहे हैं। भारत में, भारत के बाहर ऐसा प्रत्येक व्यक्ति, विश्व के हर कोने में ऐसा प्रत्येक व्यक्ति अभिनंदन का पात्र है, नमन का पात्र है।
ભારતમાં કોરોનાના સંકટથી ઘેરાયેલા લોકોને મદદ કરવા માટે સરકાર તત્પર છે અને કરી પણ રહી છે. દુનિયામાં ફસાયેલા ભારતીયોને ભારત લાવવા માટે પ્રયાસ પણ થઈ રહ્યા છે, જે બતાવે છે કે ભારત કોઈ પણ જાતના સ્વાર્થ વિના દુનિયાની સાથે ઊભું છે. आज आप भी देख रहे हैं कि भारत निस्वार्थ भाव से बिना किसी भेद के अपने यहां भी और पूरे विश्व में कहीं भी संकट में घिरे व्यक्ति के साथ पूरी मजबूती से खड़ा है. लाभ हानि, समर्थ असमर्थ से अलग हमारे लिए संकट की ये घड़ी सहायता करने की है. जितना संभव हो मदद का हाथ आगे बढ़ाने की. ભારત એક એવો દેશ છે જેણે દુનિયાના અનેક દેશોને કોરોનામાં ઉપયોગી એવી હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવાનો જથ્થો પહોંચાડ્યો છે. દુનિયામાં ગમે ત્યારે કોઈ પણ સંકટ આવી પડે ત્યારે ભારત આ લડાઈમાં સૌથી અગ્રેસર છે, તેનો આ પુરાવો છે. बुद्ध भारत के बोध और भारत के आत्मबोध दोनों का प्रतीक है. इसी आत्मबोध के साथ भारत निरंतर पूरी मानवता के लिए पूरे विश्व के हित में काम कर रहा है और करता रहेगा. ભારતમાં પહેલા 21 દિવસનું, પછી 19 દિવસનું અને હવે બીજા 15 દિવસનું લોકડાઉન લાગુ છે. ત્યારે આશા રાખીએ કે તમામ કોરોના વોરિયર્સની મહેનત, તંત્રનો પ્રયાસ અને લોકોના સાથ સહકારથી કોરોનાનો નાશ થાય અને ભારતનો વિજય રથ આગળ વધે. આખા મિડલ ઇસ્ટમાં કોરોના વાયરસ ફેલાવવામાં કેવી રીતે એક એરલાઇને મહત્વની ભૂમિકા ભજવી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અને ઓપન સોર્સ વિડીયોના વિશ્લેષણ પછી તે સામે આવ્યું છે કે કોરોના સંક્રમણ ફેલાયું તે પહેલા કેટલાક યાત્રીઓને લઈને મહાન એરલાઇન ઈરાનથી ઈરાક અને પછી લેબનોન ગઈ હતી. મહાન એરલાઇન્સના કેબિન ક્રૂએ એરલાઇન્સને જણાવ્યું કે સુરક્ષા પ્રક્રિયામાં ખામીઓના કારણે તે વાયરસ ફેલાવાનું કારણ બની રહ્યા છે. કંપનીએ તેમને ચૂપ કરાવી દીધા. શું છે તેની પાછળની સમગ્ર હકીકત? શું છે મિડલ ઇસ્ટ દેશોની સ્થિતિ? જુઓ આ ખાસ અહેવાલમાં. કોરોના વાયરસ ફેલાવાની સ્પીડ ધીમી કરવા માટે ઈરાને 31 જાન્યુઆરીએ ચીન જનારી અને આવનારી બધી ઉડાન રદ કરી દીધી હતી. જોકે આ પ્રતિબંધ હોવા છતાં એક એરલાઇન્સ ઉડાન ભરતી હતી. આ ઈરાનની સૌથી મોટી અને ખાનગી રીતે સંચાલિત પહેલી એરલાઇન્સ મહાન એર હતી. શક્તિશાળી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે ગાઢ સંબંધો હોવાના કારણે અમેરિકાએ તેને પ્રતિબંધિત કરી દીધી છે. મહાન એર પર પહેલા લાગેલા પ્રતિબંધો ઈરાન પર લાગેલા વ્યાપક પ્રતિબંધોનો જ ભાગ છે, જે ઈરાનને આર્થિક રીતે ચીનની વધારે નજીક લાવે છે અને મહાન એર આ સંબંધોમાં એક મોટી ભૂમિકા ભજવે છે. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટાનું વિશ્લેષણ કરતા સામે આવ્યું કે 31 જાન્યુઆરીથી 20 એપ્રિલ સુધી ઈરાની પ્રશાસને મહાન એરને ઈરાનથી ચીનના 4 મોટા શહેરો વચ્ચે 157 ઉડાન ભરવા માટે પરવાનગી આપી હતી. આ તેની પોતાની સરકાર દ્વારા ચીનની સાથે ઉડાન પર લગાવવામાં આવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન હતું. તપાસમાં સામે આવ્યું કે મદદ અને ઈરાની નાગરિકોને કાઢવા માટે 10 અન્ય ઉડાનો પણ ભરવામાં આવી હતી. ફેબ્રુઆરીની મધ્ય સુધીમાં ચીનમાં કોરોના વાયરસ પોતાની ચરમસીમા પર હતો અને ઈરાનમાં ખતરનાક રીતે ફેલાતો હતો. હોસ્પિટલમાં દર્દીઓના ભરમારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા અને મહિનાના અંતમાં દેશભરમાં ઓછામાં ઓછા 210 લોકોના મોત થઈ ગયા હતા. પરંતુ ઈરાનનો સત્તાવાર આંકડો ત્યારે માત્ર 34 હતો. મહાન એર માત્ર ચીન સુધી જ ઉડાન ભરતી નહોતી. તેણે ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ સાથે મજબૂત સંબંધવાળા દેશ લેબનન, સિરિયા અને ઈરાક સુધી પણ ઉડાન ભરી. તેનાથી મોટા પ્રમાણમાં જોખમ ફેલાયું.
એવું લાગે છે કે આ શંકાઓ સાચી હતી. લેબનનમાં કોવિડ-19નો પહેલો કેસ 21 ફેબ્રુઆરીએ સામે આવ્યો. એક તીર્થ સ્થળથી કામ પછી ફરનારી 41 વર્ષીય મહિલા, તેના પાસપોર્ટની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી હતી. જ્યારે ઈરાકમાં પહેલો સત્તાવાર કેસ 24 ફેબ્રુઆરીએ સામે આવ્યો હતો. તે એક ઈરાની વિદ્યાર્થી હતો. તપાસમાં સ્પષ્ટ થાય છે કે લેબનન અને ઈરાકના પહેલા દર્દી મહાન એરલાઇન્સમાં ઉડાન ભરનારા પ્રવાસી હતી. મહાન એરલાઇન્સના એક અંદરના વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે ઉડાનો ચાલુ હતી ત્યારે કેબિન ક્રૂના 50થી વધારે સભ્યોમાં કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યા હતા. તેમનું કહેવું છે કે કંપનીએ પીપીઈની તેમની માંગણીને નજરઅંદાજ કરી દીધી હતી. તેમને ખાનગી દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને અવાજ ઉઠાવવા પર કેસ કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. તેમનું એવું પણ કહેવું છે કે તેમના પર દેશવાસીઓ અને અંગત લોકોમાં કોરોના વાયરસ ફેલાવાનો આરોપ લગાવવામાં આવ્યો. આ દરમિયાન બીજી અનેક એરલાઇન્સ ઈરાન આવન જાવન કરતી હતી, પરંતુ આટલા મોટા પ્રમાણમાં માત્ર મહાન એરનું જ સંચાલન થતું હતું. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે આ ઉપરાંત દુનિયાભરમાં 82 ફ્લાઇટ હતી. આ બધા દેશોએ એરલાઇનને લેન્ડ કરવાની પરવાનગી આપી હશે, જ્યારે તેમણે જાતે જ ઈરાનથી અવરજવર રોકી રાખી હતી. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ સાથે સારા સંબંધ હોવાના કારણે તેની ઉડાન તો ચાલુ જ રહી, પરંતુ મહાન એરની આ ઉડાનો દેશમાં કોરોના વાયરસ લઈને આવી અને દેશના લોકોના જીવને જોખમમાં મૂકી દીધો. દુનિયા કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહી છે અને તેની વચ્ચે એવા સમાચાર આગની જેમ ફેલાઈ રહ્યા છે કે ટૂંક સમયમાં અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ શરૂ થઈ જશે. બંને દેશોએ સમુદ્ર વોરઝોનમાં પોતાના વિધ્વંસકારી એરક્રાફ્ટ કેરિયર ઉતારી દીધા હતા. બંને દેશો વચ્ચે શરૂ થયેલા આ તણાવનું કારણ હતું કોરોના વાયરસ. પરંતુ તેની વચ્ચે એવા વર્લ્ડ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે કે જેણે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. સમાચાર એ છે કે સૌથી પહેલા અમેરિકા નહીં, ચીન પર રશિયા ચઢાઈ કરશે. સૌથી મોટો સવાલ એ છે કે કેવી રીતે ચીન અને રશિયાની દોસ્તીમાં તિરાડ પડી, કેવી રીતે બંને જીગરી દોસ્ત વચ્ચે ખેંચાઈ ગઈ દુશ્મનીની તલવાર. જુઓ આ ખાસ અહેવાલ. વિશ્વની બે મહાશક્તિઓ, દુનિયાના બે મોટા નેતાઓ, બે જીગરી યાર જ્યારે પણ મળતા હતા ત્યારે તેમનો અંદાજ કંઈક આવો જોવા મળતો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, આ બંને રાષ્ટ્રાધ્યક્ષોનું ઉષ્માભેર મળવું, હાથ મિલાવવું, એકબીજાની સાથે ચાલવું, આવી તસવીરો અનેકવાર દુનિયા સામે આવી ચૂકી છે. રશિયા અને ચીનની દોસ્તી દાયકાઓ જૂની છે. ઇતિહાસમાં પણ ચીન અને રશિયાની દોસ્તીના અધ્યાય છે. પરંતુ પુતિન અને ચીન વચ્ચેની આ દોસ્તીમાં અચાનક એવી દિવાલ ઊભી થઈ ગઈ છે જેને કારણે બંને દેશની દોસ્તી દુશ્મનીમાં ફેરવાઈ રહી છે. અત્યાર સુધી સાથે રહેનારા બંને જીગરી યાર એકબીજાના જાની દુશ્મન બની ગયા છે. સ્થિતિ એવી બગડી ગઈ છે કે રશિયાના સૌથી મોટા છાપાએ બ્રેકિંગ ન્યૂઝ સાથે મોટો રિપોર્ટ છાપ્યો અને આ રિપોર્ટમાં એ વાતનું ખંડન કરવામાં આવ્યું કે ચીન અને રશિયાના સંબંધો પહેલા જેવા જ છે. ત્યારે રશિયન ટુડેને આ રિપોર્ટ કેમ છાપવો પડ્યો? એક વાત તો કાચની જેમ સાફ છે કે આગ વિના ધુમાડો ન નીકળે. ત્યારે એવું તો કયું કારણ છે જેને કારણે રશિયા અને ચીન વચ્ચેના વિવાદના સમાચારો દુનિયાની સામે આવવા લાગ્યા? બંને દેશ વચ્ચે દુશ્મનીની જે ખીણ બની રહી છે તેનું કારણ બીજું કોઈ નહીં પણ કોરોના વાયરસ છે. વાયરસને કારણે બંને દેશો આજે એકબીજાની સામે ઊભા થઈ ગયા છે. કેમ? તો તેના માટે રશિયાનું કોરોના મીટર જોવું પડશે. રશિયામાં કોરોના કેસનો આંકડો 1,77,160 પર. મૃત્યુનો આંકડો પહોંચી ગયો છે 1,625 સુધી અને 2300 લોકો હજુ પણ છે ગંભીર સ્થિતિમાં. જે સમયે કોરોના દુનિયામાં કોહરામ મચાવી રહ્યો હતો તે સમયે રશિયામાં કોરોનાના કેસ નહીવત હતા. પરંતુ હાલની સ્થિતિમાં રશિયામાં સ્થિતિ ભયાનક બની ગઈ છે. ઘાતક વાયરસને કારણે રશિયામાં લોકડાઉન છે. એક કિલર વાયરસને કારણે દુનિયાનો શક્તિશાળી ઘૂંટણીએ પડી ગયો છે. અત્યાર સુધી જે રશિયા વાયરસ માટે અમેરિકાને ગુનેગાર ગણાવતું,
હવે તેને એ વાતની ખબર પડી ગઈ છે કે વાયરસવાળું કાવતરું બીજા કોઈએ નહીં પણ ડ્રેગને રચ્યું છે, એટલે રશિયાએ યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અત્યાર સુધી એવા સમાચાર આવી રહ્યા હતા કે ચીન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થશે, પરંતુ તેની વચ્ચે રશિયાએ સૌથી વિધ્વંસકારી હથિયાર સાથે એન્ટ્રી મારી બધાને ચોંકાવી દીધા. જેને જોઈને એવું લાગે છે કે ટ્રમ્પ પહેલા પુતિન જ ડ્રેગનને તેના પાપની સજા આપી દેશે. તો એડિટર્સ પોઈન્ટમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને આપો રજા. Z24 કલાકની આપ સૌને અપીલ છે, ઘરે રહો, સુરક્ષિત રહો અને જોતા રહો Z24 કલાક. નમસ્કાર. This program is co-powered by ETTMT. Build it right. Fortune Refined Cottonseed Oil. Co-powered by Fortune Refined Cottonseed Oil and ETTMT. Build it right.